નમસ્તે. આજે આપણે બનાવીશું અમેરિકન કોર્ન ભેળ. એને આપણે મકાઈને બાફી લીધી હતી, પછી એના દાણા કાઢી લીધા છે. હવે આપણે અહીંયા ઘી ગરમ કરવા મૂક્યું છે, તો ઘીમાં આપણે એને સાંતળી લઈશું. આ બાફેલી છે એટલે આપણે બહુ સાંતળવી નહીં પડે. હવે આપણે એમાં મસાલા નાખીશું. સ્વાદ અનુસાર મીઠું, હળદર, મરચું. હવે આપણે એમાં થોડો મરી પાવડર નાખીશું. અને આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે મકાઈ સાતળી લીધી છે. એની અંદર આપણે આ ઝીણી સેવ છે, ચવાણું છે, એનાથી થોડી મોટી સેવ છે. એમાં આપણે લીંબુ નાખીશું, લીલી ચટણી નાખીશું, ટામેટાં નાખીશું અને ગાજર નાખીશું. તો પહેલાં એમાં આપણે સેવ નાખીશું, પછી ચવાણું નાખીશું, પછી એકદમ ઝીણી સેવ છે, થોડી અત્યારે, થોડી પછી આપણે ઉપર નાખીશું. પછી આપણે ટામેટાં નાખીશું અને ગાજર નાખીશું. થોડાક આપણે ઉપર નાખીશું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં લીલી ચટણી નાખીશું. આ લીલી ચટણી છે કોથમીર મરચાંની, એ આપણે નાખીશું. પછી આપણે એને મિક્સ કરી દઈશું. પછી આપણે થોડું ઉપર લીંબુ નીચોવીશું. એને બરોબર બધું મિક્સ કરી દઈશું આપણે. હવે આપણે લાસ્ટમાં ચાટ મસાલો થોડો નાખીશું. આપણે એને મિક્સ કરી દઈશું. હવે આપણે એક ડીશમાં કાઢીશું. આપણે સેવ ઉપર નાખીશું. ટામેટાં નાખીશું ઉપર અને ગાજર. આપણી અમેરિકન કોર્ન ભેળ તૈયાર છે. એની અંદર આપણે કોથમીર અને કાંદા નાખી શકાય છે.